આ વાહેણોમાંથી બનાવેલી એ વસ્તુઓ જો અને શું કહેવાય પેપર વેટ કે વિઝિટિંગ કાર્ડ હોલ્ડર. બરાબર વાંસનું બધું વસ્તુ મોબાઈલ સ્ટેન્ડ કિચન અને આગળ બધું કિચનો છે ટી કોસ્ટર્સ પછી આ ટાઈપના આ બી કાર્ડ હોલ્ડર છે સ્પીકર સ્ટેન્ડ છે. એવું અને હા, ગાયન વગાડે આમ અંદર મૂકી દેવાનું મોબાઈલ મૂકી દેવાનો, સ્પીકર જેવું સાઉન્ડ કરે. બરાબર ને આ આવ્યું આપણે પેન સ્ટેન્ડ શું છે બેન એનું? સારું. 100 રૂપિયા. 100 રૂપિયા ટ્રાય કરી ટેસ્ટ કરી જોઈએ. પછી આ મોબાઈલ સ્ટેન્ડ કાઢે તો અલગ. હા જો દૂધી મેચ બનાવેલું છે. હા પાંજરો આપણે જો દામમાં જ ફળ લખે. હા સુગડીનો પાંજરો લાંબી દૂધી. હા એની ટોપલીઓ બનાવી નાલે નાલે આવું બનાવેલું છે જો. પછી આ ગિલોડ જો વાહેણમાંથી આ બધી વસ્તુ બનાવેલી નાલી નાલી. હા હું ભાવની હે? હા 200. ટોપલા કરતા મોંઘી 200. आई 150. और ये सब 350. और ये साबड़ी ये 200. ये जो પછી આ બરોબર ને આ બધા નાઇટ લેમ્પ એ 300 ને એવા જ ને. આ ઝુમકી ये झुमका જોડીના 500 અને પેલી જોડીના 650. આ લાંબી है नहीं कने જોડીના 650 ને 500 બરોબર ને આ સિંગલ 120. જો આવું કામ કરો બાકી મોટા મોટા ટોપલા બનાવીને આપણને 100 રૂપિયા મળે ગામડામાં 100-150. હા 150 રૂપિયા. પછી આ નાલી 150 કે હા નાલું 150. આમાં થોડીક મહેનત ટોપલા કરતાં ઓછી લાગે. મોટા ટોપલા બનાવે આમાં મહેનત વધારે લાગશે. મહેનત પણ સમયની વાત કરીએ તો આમાં મહેનત ના લાગે. હા હા આ નાનીમાં મહેનત વધારે લાગે. બરોબર પણ એટલે એનો ભાવ બી ખરો ને. એટલે એક સવારે કાઢવાની. હા બરોબર એટલે એનો ભાવ ખરો ને. પછી આવી 100 રૂપીસ. હા લેમ્પ હંગાત આવે 300 રૂપિયા. 300. જો આવું બધું કરવા જેવું છે. તો આ વાહણમાંથી આટલી વસ્તુ બને અને પછી આ બીજું દૂધી એનું દાહોદ. બોલ. મારું નામ છે નંદુભાઈ ભાઈજીભાઈ કિશોરી, મુકામ પોસ્ટ સાગવાડા, જિલ્લો પંચમહાલ. અમારે અગરબત્તીનો ધંધો છે. તે અમે અગરબત્તી બનાવીએ છીએ અને
વધુ ઉત્પાદન માટે મશીનની જરૂર છે અને જેથી બદલ સરકાર અમને મદદરૂપ થાય એ બદલ વિનંતી. આપણે કેટલા સમયથી કામ કરે છે? અમે લગભગ 8-9 વર્ષ થઈ ગયા. તો કઈ કઈ વેચાય આપણે વધારે? અમારે અહીંયા એવું છે ને કે ગુલાબ છે, મોગરા છે, ચંદન, પાંદડી અને ગુગળ છે, લોબન, એટલે તે બધી પ્રમાણસર મજા આવી. શું કહેવાય, કોઈ મંગાવી હોય કદાચ કોન્ટેક્ટ નંબર ખરો? હા, એ કોઈ પણ વસ્તુ લઈ જઈને એમ લાગે કે અગરબત્તી સારી છે તો એ લોકો કોન્ટેક્ટ કરે એટલે અમે એમને આપીએ છીએ. કુરિયર કરીએ. હા, આપીએ છીએ. આપણું આ છોટાઉદેપુરનું છે અને જો આ બધી મૂર્તિઓ બનાવેલી છે હાથથી, બરોબર. ને આપણું આદિવાસી નું જે ઘેર મેં પહેરે ને ઘૂઘડા એ રીતનું છે. આ ઘેરિયો આ હાથમાં બિલખીને કામથી, બરોબર ને? આપણે એમ જ કે આખું લાકડામાંથી બનાવેલો છે મૂર્તિ. તો આવી બધી કલાઓ છે આપણા આદિવાસી વિસ્તારમાં, તો જાણો ને સમજો એની ખાસિયત, પછી આપણને ખબર પડે. ને આ આપણે આવ્યું આગળી આ ઘેરિયો છે, એ બી ઘેરિયો એમ, છે. બરોબર. આ પેલી મોર પીછી લાગેલી છે અને આમાં પેલું લાઈક આપણે તાળનું નહીં પેલી છે એમ કરી હા હા એ માટે મારે લેવું છે. બરોબર. બે ઘેરિયા છે. ને આ પીહો પાછો મોટો આવે કે હા, 3 ફૂટનો આવે. આ બી. તો એક મને તમારી એડ્રેસ જણાવજો. તમે કયું ગામ? કનલવા. બરોબર. ને આપણે કવાંટ છોટાઉદેપુર. હા, કનલવા એટલે કઈ બાજુ? કવાંટ રોડ પર નસવાડી થી આવતા કે પછી ના ડબોઈ પર ડભોઈ વાળો? હા, બરોબર. ડબોઈ પર. ચલો આ બધું જાણો, જુઓ અને સમજો. તો આપણે આ છોટાઉદેપુરનું છે માટીનું વાસણો બધા, અને આ આપણે સુલતાનભાઈ એ જણાવશે કે કઈ રીતે બનાવે ને એના ફાયદા શું. આપણે માટીના વાસણ ફાયદો શું છે એમ, આપણે ગામડાની માટી ચોખ્ખી, કોઈ ફેર આવી કેમિકલ છે એવું કઈ નહીં, ચોખ્ખી માટી. એટલે ફાયદો એ છે આપણે ખાવા માટે ટેસ્ટ છે, લોકો માટે ફાયદો છે, જીવન માટે. આપણા માટે ફાયદો નહીં. હવે વેચું મોંઘો ઊંચા ભાવે વેચું તો લોકોને કેમ મોંઘી પડી જાય. બરોબર. મારી મહેનત વધી જાય. ઉપર લગાવી 1000 રૂપિયા કિલો, માટી 12 થી લાવો એની કિંમત થઈ જાય, બર્તન લાવવાની કિંમત થઈ જાય. મારી એની પાછળ મહેનત આ સુધી પહોંચાડને મારે લગભગ મોંઘી પડી જાય. તો આ આપણે લાવ્યા, બરોબર. આની કિંમત હાલ બે કેટલી? અને અહીંના લોકો માંગે 100 રૂપિયા ની કિંમત એની કેટલી છે? આપણે ઘરે 100 છે ના, પણ અહીં સુધી લાવવાની કેટલી થાય? અહીં સુધી લાવતે મારે 200. રસ્તાનો ખર્ચો ને? હા, તે આખું ટોટલ આખો ઉદયપુર આવું તો 600 રૂપિયા ભાડું રિક્ષા બાંધી અહીંયા એ રીત થઈ જાય. બસની ટિકિટ અલગ થાય, 400-500 રૂપિયા અમદાવાદ પર. ગીતા મંદિર થી નીકળું રિક્ષા કરીને 300 રૂપિયા, 100 રૂપિયા ભાડું રસ્તાનું થઈ જાય. મારે ખાવા ખર્ચો નાસ્તા પાણી અલગ. હવે હોમે જોઈએ તે મને કેવાનું ઘેર આવો એમ કેવું ઘેર મળી જાય ને હોમે. પછી હવે શું કરવું, ભણી ગયું ભણાવવા ના, એટલે કદાચ કે હોમે જોઈએ આટલું આ વસ્તુ બીજી અલગ અલગ મારે મોંઘું પડી જાય. પણ આપણે લાવવાનું તૂટે ને એવું તેવું માટે વધારે લાવવાનું એક ચડાવ ઉતારવામાં એકલાને મુશ્કેલ. 2 જણા જોઈએ, કોઈ મદદ કરે નહીં રસ્તામાં. બરોબર. કોઈને જોઈતું હોય મંગાવવું હોય, ના મંગાવવાના પછી ઘેર પહોંચતો હોય તો તૂટી જાય. પણ જોઈએ તો કનલવા આવીને લેવું હોય તો થાય તો એને ફાયદો રે, મારે ફાયદો. રસ્તામાં બેવ ને હાંસવી લીધવાનો રે. એટલે ગાડી બાડી હોય તો જ લાવે ને. આપણે શું કહે ખાવાનું બનાવતા હોય એને ફાયદો હોય તો જેમ એને ફાયદો સમજીને પછી મંગાવે.
સમજીને 2 જણા ફાયદો રહે તેને કઈ આવવાનું. મેરા બીરા થાય તો પેલું પહેલા જણાવી દેવાનું અમુક જગ્યાએ જવાના છે એમ વિષય. હા તો મને જ્યાં મેળા જે આવો હોય પ્રોગ્રામ તો જાણ કરે તો ત્યાં પહોંચી જાઉં મેં નહીં. વર્ષમાં 1-2 મળે તો પછી બીજો માલ ત્યાં 300-500 નંગ બની ગયેલા હોય બીજા વેચવા કામ. પછી ગામડામાં ગમે ત્યાં વાહન બાંધીને જાઓ કે માથે ઉપડી જે વેચવું પડે ને. આપણે જીવન ચલાવવા માટે એ કંઈ તો પણ કરવું ખરી પડે. વાત. બરોબર. ચાલો.